ઝીણકુડી હું તને એક વાત કહું, મારે તને એક વાત કેવી છે. લંગુબેન નો સવારમાં ફોન આવ્યો હતો અને મને એને કીધું છે કે તમે ઝીણકી ભાભીની વાત કરજો ને ડોશીની વાત કરજો, બાકી કોઈની વાત ન કરતા. હા ગોગડી બેન કે ને હું કોઈ નહીં કહું કેતા લંગુબેન દુખ નથી ને એમ બિચારાને કાઈ. ના ના, મારી બેન ઝીણકી એને કાઈ દુખ નથી, એમ તો કાઈ દુખ નથી, પણ એનો ઘરવાળો છે ને ઓલા પૈસા હારી ગયો છે કઈ કહું રમતો તો. હા જુગાર રમ્યો અને વ્યાજવા લઈને 7-8 લાખનું લેણું કરી નાખ્યું છે. શું કહેવાય લેણું? હા લેણું કરી નાખ્યું છે અને એને લેણાવાળા ઉપાડી જશે ને કે મને બહુ ટેન્શન થાય છે. ને લંગુબેન કે મેં થોડાક ભેગા કર્યા છે ને ગોગડી ભાભી કે તમે ડોશી પાસે થોડો ખજાનો મને લઈ ગયો અને ડોશીને કયો થોડો ખજાનો મને દેનું કે આને લેણું ભર દઉં ન કરી કે આને માન નાખશે લેણાવાળા. બસ આવડું મોટું ટેન્શન છે. મારે ગોગડાને ન કહેવાય, તને મેં કીધું તું ઝીણિયાને ન કહેતી, ખાલી ડોશીને કહેવાનું છે, મમ્મી પપ્પાને કોઈ નહીં કહેવાનું. બોલ શું કરવું? ના ના ઓ ગોગડી બેન કાઈ મદદ ન કરતી, ડોશી ની ન કહેતી. ડોશી કાઈ 1 રૂપિયો નહીં દે. લંગુબેન નું ને એના ઘરવાળાનું નામ પડશે ને એટલે ડોશી 1 રૂપિયો નહીં દે. ખોટે ખોટી હોને જર પાણી નાખતી ની મારી બેન. કાઈ આપણે કોઈની મદદ નત કરવી, કાઈ આપણી હાટું રમી નત ગયો જુગાર કરશે, કરવું જ ન કરે કાઈ નહીં. તારે શું છે વાડી બાડી બધું છે, વાડી વેચ નાખો કે એમ ન કહેવાય તારે. ઝીણકુડી એવું ન કરે, આપણે આપણી નણંદ સામું જોવાય, થોડા ઘણા દેશું. હાલ ને હું ડોશીને વાત કરીશ, ડોશી હું કહેશે એમ. ગોગડી આ ઝોંગાને છે ને હું મારી નાખી હો, આને જીવ તો નહીં રહેવા દઉં. મેં મારી હાટું ખાટલો ઢાળ્યો તો ને મેં કીધું પાણી પીને ઘડીક લાંબી થાવ, ત્યાં તો આવીને મરી ગયો, હુઈ ગયો અહીંયા. બોલ શિબરી માસી એને છે ને હાવ મગજ સટકી ગયો. આપણે છે ને એના ઘરવાળાને હાસવવો પડે, આપણે સુડેલના ઘરવાળાને હાસવવો પડે. શિબરી માસી બિચારી આપણી પાડોશી છે, એને લાડ બધી પરજા છે, ઘરવાળો આવો ગાંડો છે, એ બિચારી ઉપર આખું ઘર હાલે છે. તો હવે એ કામે સડી ગઈ છે તો કે મારા ઘરવાળો આવે ને તો હાસવજો. 2 છોકરા એના માવતરના ઘરે મૂકેવી છે ને 2 છોકરા એના આ હાહુ હાહરા હાસવે છે. હવે ઘરવાળામાં કઈ વધારો બેળો નથી, કઈ હોલમાં પીડો રહેશે ને આપણે આવડું મોટું ઘર છે. તમે થોડીક શાંતિ રાખો, આપણે કોકનો સાથ દેવો પડે. શિબરી માસી આવું ન કરાય. પણ એમ નહીં, એને બાપનો બગીચો એમ સીધો આવીને ખાટલે હુઈ જાય, હેઠો હુવે કોણ એને બાપના સમજે? કોઈ ના પાડે છે હેઠું હુઈ જવાય ને ખાટલે થોડું હુવાય? ગોગડી બેન તે ઓલી હેલ્થ ની એડવર્ટાઇઝ કરી હતી એનું પૂછું આવ્યા તા કોઈના ફોન કે નહીં તારા સબસ્ક્રાઇબરના? હા એલી ઝીણકુડી મારા સબસ્ક્રાઇબરના લગભગ તો બધાયના ફોન આવી ગયા અને લગભગ તો બધાયને આવી જ ગયા છે. નો આવી ગયા હોય ને તો આજે તે છે ને મારા સ્ક્રીન ઉપર નંબર દેવો છે અને બધાયને કેવું છે તમારે જો કોઈની હેલ્થની પ્રોબ્લેમ હોય, શરીરમાં કાંઈ પણ બીમારી હોય તો તમે છે ને મારો કોન્ટેક્ટ કરીને મારી યાર વાત કરી શકો છો. ડાયરેક્ટ ગોગડી યાર વાત કરી શકો છો. તમારે વજન વધારવું, ઘટાડવું, ડાયાબિટીસ કોઈ પણ જાતની બીમારી હોય ને તો મારો કોન્ટેક્ટ કરો મારા વાલા ફ્રેન્ડ. ગોગડી બેન મારે હોતનામાં કામ કરવું છે. આમાં ઝીણકુડી તું નહીં પણ ગમે એટલી ઉંમર હોય ને બધા આમાં કામ કરી શકે છે અને આપણે લોકોની હેલ્પ કરીને આપણે આમાં પૈસા કમાવી શકીએ. ગોગડી મારે હોતન માણસોની હેલ્પ કરીને આમાં કામ કરવું છે. હા તે વાંધો નહીં શિબરી માસી, તમે હોતન કામ કરી શકો એમાં. હે ગોગડી મુझे भी કામ चाहिए. તને પણ કામ મળી જશે. તું પણ મને WhatsApp-માં હાય કરીને મોકલજે અને પછી હું તને મારા ટાઈમે ફોન કરીશ. પછી હું તારી યાર બધી વાત કરીશ ને તને બધું સમજાવીશ હો. ગોગડી બેન આ ઝોંગાની કે કામ ધંધીને સડાઈ દે ને તો સુડેલને હારું 5 રૂપિયા કમાઈને ગાંડો છે. પણ આ ઝોંગો મહણિયામાં હાલે, બાકી ક્યાંય નો હાલે. મહણિયામાં પીડ્યો રે આ રાખ સુથા કરે, બાકી ક્યાંય નો હાલે નંગના પેટનો. આ સુડેલ આવી. સુડેલ તો આવી ગઈ? એ હાલો ઘરે આવે, ખાવાનો ટાઈમ થઈ ગયો. ગોગડી આવજે પછી હમણાં હું પાછો મારા ઘરવાળાને મૂકી જાય, થાસવજે હો. એ આ મૂકી જાજે. ઈ ક્યાં બિચારો કંદરે છે, ખાટલે હુઈ રહેશે ને પડ્યો રહેશે ને કૂદકા મારે ને ઘડીક ફોન કરે ને ઘડીક આમ કરે ને તેમ કરે ને તું તાર મૂકી જાજે હો. એ હા હાશ ઘો ગઈ લે. લ્યો શિબરી માસી હુઈ ગયા. હુઈ જ જાય ને, મારી હવે ઉંમર થઈ ગઈ છે, હું થાકી જાવ આખો દી આમનમ. હવે તમારે ક્યાં હળે જૂતવું છે, તમે થાકી જાવ. એ મને બોલાયમાં મારે હુઈ જાવ જ ઘડી. એ હા મરો હુઈ જાવ. આજ તો ગોગડી બેન તો મોબાઈલમાં જ મસ્તી હતી. હું કરતી હતી? કાંઈ નહીં ઝીણકુડી, આજ રવિવાર હતો ને તો મેં કીધું લાવ આજ થોડોક ટાઈમ છે તો મેં કીધું બધાયની કમેન્ટ વાંચી લેવા. આપણે ઓલો ભાઈના લગ્નનો વિડીયો ને વિદાયનો ને બધાયમાં મેં કમેન્ટ વાંચી જ નહોતી. તાસ તો બધાયની લાઈનમાં નિરાતે કમેન્ટ વાંચીને બહુ મજા આવી. બહુ બધા કે હસવું આવ્યું, કેટલી કમેન્ટો બહુ મજા આવી વાંચવાની.
ગાંધી. ખાઈ લેવી આપણે. મહેમાન તો હજી કાંઈ આવ્યા નહીં, પણ મારી મમ્મીને મેં ફોન કર્યો તો મારી મમ્મી કેમ હમણાં પોગી જશે, કે કલાકની વાર લાગશે. કલાક થોડી મહેમાનની વાટ જોવે. હાલો આપણે ખાઈ લેવી, મને બહુ ભૂખ લાગી છે. હમણાં ખાઈમ, હમણાં આપણે બે જઈએ. મમ્મી પીલકી માસીને બોલાવા ગયા છે, પછી આપણે સારે હારે ખાઈ લઈએ. પપ્પા કાંઈ ઘરે છે નહીં, પીલકી માસીને મૂકીને કોઈ દી ખાય નહીં મમ્મીની ટેવ પડી ગઈ. હા તે વાંધો નહીં, ઘડીક ખમી જાવ. હાલો. ઓલી છોકરીના ફોન નથી આવતા ને હવે હીરુના? ના ના, કોઈના ફોન આવતા નથી હો. હાલો, હા બોલ હીરુ. કાંઈ નહીં, ઘરે શું? હા કામ હતું કાંઈ? હા 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 એ હા. તમે તેમ કહેતા હતા ને કોઈના ફોન નથી આવતા, ને તમે એમ નહોતા કહેતા કે હું એને ફોન કરીને ના પાડી દેશે એમ, કે હવે મારા ફોન ન કરે? કેમ ઈવડી તમારા ફોન કરે? તો તમારે એની દારે લગ્ન કરી લેવાય ને. મને હું કેમ પૌણીને લાવ્યા? જોઈ લે મારી હુરકી, કોનો ફોન છે? મારા ભાઈબંધનો ફોન છે ને, હું મસ્તી કરતો હતો. આવી મસ્તી કોઈ દી મારી યાદ ન કરતા, ન કરશે ને હું મરી જાશ. મને કઈ ખબર પડશે ને કે તમારા કોઈ યારે પ્રેમ હતો, કઈ લફરું બફરું હતું, ન કરે હું મરી જાશ. હું નહીં જીવું. હા, હું બધું સહન કરી કે સી નહીં કરી શકું. સમજી લેજો મારી વાત. આ શું તમને કહી દઉં છું. કોઈ તાર બાપ આરે મારું લફરું નહોતું. સાઈન મનીની રે હાલ ખાવા દે મને હાલ. અને તમને પામવા હાટું મેં કેટલી કોશિશ કરી છે તમને ખબર છે? મારા ઘરના કોઈ નહોત માનતા આપણી હગાઈ હાટું થઈ, તોય મેં પરાઈને બધાને હા પડાવી છે. મેં તો મને પ્રેમ થઈ ગયો તો પહેલી વારમાં તે તમારી હારે પહેલી નજરમાં તમને જોયા હતા ને મેં ઇન્સ્ટાગ્રામમાં, ત્યારે આપણે પેલા ફ્રેન્ડશિપ થઈ અને પછી તમે આઈ લવ યુ કીધું, પછી મેં આઈ લવ યુ ટુ કીધું. પણ હું ક્યાં બીજા કોઈને પ્રેમ કરવા વયો જાઉં છું? તને જ પ્રેમ કરું છું ગાંડી. હા તે રાયડું નાખો માં, શાંતિ રાખો. હાલો આપણે જમી લેવી. આ મમ્મીની તે આવ્યા નહીં પીરકી માસીની, તો આપણે જમી લેવું છે કે વાટે રહેવું છે? વાટે રેવી, બધા હારે જમીન તો મજા આવે. તું તો વહી જાશ ને, કેટલા દિન પાછી વહી આવીશ? તમે તેડવા આવો એટલે તરત. 2 દી રોકાવા દેવાની છે, ત્રીજા દિવસે તેડવા આવીશ હું, તને તેડી જાશ. હા તે વાંધો નહીં, તેડી જાજો. હવે મને ન્યા નહીં ગમે, હું અહીં વહી આવીશ. હવે મારે જાવું જ નથી મારા મમ્મીને ઘરે તમને મૂકીને, પણ આ જાવું પડે એટલે 2 દી હું રોકાશ. ત્રીજા દિવસે તેડવા આવજો તે. હા તો એમ તો કહું છું, ત્રીજા દિવસે તને તેડી જાશ. હવે મમ્મીને પોરો કામમાં, તું આવી ગઈ એટલે ઉપાધિ નહીં. બહુ બિચાર મમ્મી ઢહડા ઢહેડા છે. એ કઈ હું તમારી કામ વાળી નથી. હા તને કોણ તારો બાપ કામ વાળી કે? આ તારું ઘર છે, કામ તો કરવું જ પડે ને ગાંડી. તમે એમ કીધું કે મારા મમ્મીને પોરો, તમારા મમ્મીને પછી કરાવે ને કામ. હું કઈ એકલી એકલી થોડી કરું. હવે તારે ઘર સંભાળી લેવાનું, મમ્મીને તારે પોરો દેવાનો. તારે મમ્મીને એમ કહેવાય કે મમ્મી તમે હવે બહુ કર્યું, હવે તમે આરામ કરો, હું આવી ગઈ છું ને, એમ કહેવાય હુરકી. હા તે વાંધો ને, હાલો જમી લેવી, પછી વાત કરશું. હવે હો હું કરીશ હો બધું તમારા ખાતર, તો હું બધું કરીશ. ઘરનું કામ એ કરીશ, અને કેતા હોય જીવ હોત ને દઈ દઉં. કોઈ દી બોલતી નહીં આ જીવ દઈ દો, નામ દઈ દો, મરવાની વાત કોઈ દી નહીં કરવાની. આ મમ્મી આવી ગયા. મમ્મી પીલકી માસી નું આવ્યા? હમણાં આવે છે. હોય ને માથું દુખતું હતું ને કે હું ટીકડી લેતી આવું, પછી જમીને કે ટીકડી પી લેશ.